વડોદરા શહેરના ગોયાગેટ પાસે ત્રિમૂર્તિ સોસાયટીના સ્ટેરકેસની પેરાફીટ ધરાશાયી થઈ હતી, જેને લઈ સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. મોડી રાત્રે ગોયાગેટ પાસે ત્રિમૂર્તિ સોસાયટીમાં સ્ટેરકેસની પેરાફીટ તૂટી ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી ઇમારત જર્જરિત છે અને કોર્પોરેશન દ્વારા ગત 21 તારીખે નોટિસ પણ આપવામાં આવી હતી. બિલ્ડિંગ રહેવા યોગ્ય ન હોવાની કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. હાલ બિલ્ડિંગમાં 10થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. કેટલાક પરિવારો ભયના કારણે બિલ્ડિંગ ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા ગયા છે. હાલ રહેતા સ્થાનિકો રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી પરિવારો માંગ કરી જ રહ્યા હતા. આ વિસ્તાર શક્તિકૃપા બસ સ્ટોપની બાજુમાં આરવી દેસાઈ રોડ, એસઆરપી ગ્રુપ તરફ જવાનો રસ્તો, ત્રિમૂર્તિ સોસાયટી. અને ઘટનામાં એવું છે કે છેલ્લા લગભગ 3 વર્ષથી બધા પ્રોસિજર કરીએ છીએ કે રીડેવલપમેન્ટ કરીએ. જર્જરિત મકાન છે અને લગભગ અમારી સોસાયટીમાંથી 17 જણ માને છે કે ભાઈ રીડેવલપમેન્ટની જરૂર છે, પણ 4-5 જણ છે જે નથી માનતા અને એ લોકો રીડેવલપમેન્ટ માટે રેડી નથી. અને અત્યારે સિચ્યુએશન એવી છે, તમે જોઈ શકો છો કે આ ઉપરથી પેરાફીટ અને સ્લેબનો બીમ બંને તૂટેલું છે અને આવવા જવાનો રસ્તો છે સોસાયટીમાં બધાનો. આ જે રીતે અત્યારે આ પડેલું છે ને, એ જ રીતે ડેલી પડે છે. અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ભયતા નિવારણ શાખામાંથી આ ટાઈપની નોટિસ આવેલી છે, અવારનવાર આવેલી છે, પણ તે છતાં કોઈ માનવા રેડી નથી કે રીડેવલપમેન્ટની જરૂર છે. આજે અમે અત્યારે 101 ફાયર બ્રિગેડ અને 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવેલા છે અને એ લોકો આવીને અહીંયા કેસ નોંધી ગયા છે અને હજી આગળ રાબેતા મુજબ જે કંઈક પ્રોસિજર કરવાનો હશે તે એમને કીધું છે, બાંહેધરી આપી છે કે કરીશું.